નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 48 કલાક બાદ ગરમીમાંથી ગુજરાતવાસીઓને મળશે રાહત। 18 માર્ચથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। ગુજરાતમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ખેડૂતોના પાકને પણ નુકસાન થશે। તારીખ 18 થી લઈને 21 માર્ચ દરમિયાન સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો 26 એપ્રિલથી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને ગુજરાતમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પણ પહોંચી શકે છે। ખાસ વાત એ છે કે 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે સાથે 20 જૂનના રોજ અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ₹2000નો 22મો હપ્તો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવાર 13 માર્ચના રોજ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા માટે દેશભરના 9.32 કરોડ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં પ્રત્યેક ખેડૂતોને ₹2000 ટ્રાન્સફર કર્યા છે। આસામની મુલાકાત દરમિયાન ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતોના બેંક ખાતામાં ટોટલ 18,000 કરોડ રૂપિયાથી પણ વધુ ટ્રાન્સફર કર્યા છે। હવે ધીમે ધીમે બધા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ છે પહોંચી જશે। જો તમે પણ પીએમ કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છો તો તમને ટૂંક સમયમાં 2000નો 22મો હપ્તો છે મળી જશે। તમારા ખાતામાં પૈસા જમા થતાની સાથે જ તમારા પાસે બેંક તમને એક ટેક્સ્ટ મેસેજ દ્વારા સૂચિત કરશે। શું મિત્રો તમારા ખાતામાં ₹2000નો હપ્તો જમા થઈ ગયો છે? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગેસના બાટલાને લઈને સૌથી ખરાબ સમાચાર। ગેસ બુકિંગ પર હવે આજથી નવા નિયમો લાગુ। 45 દિવસની રાહ જોવી પડશે। ઈરાન કટોકટીના કારણે એલપીજી ઇંધણની ખરીદીમાં ગભરાવટ ફેલાયો, જેના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે ગઈકાલે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો। સરકારે ગ્રામીણ વિસ્તાર માટે 2 સિલિન્ડર વચ્ચે બુકિંગ અંતરાલ 45 દિવસ સુધી લંબાવ્યું છે। આનો અર્થ એ થયો કે ગ્રામીણ વિસ્તારમાં બીજા સિલિન્ડર માટે બુકિંગ અંતરાલ 45 દિવસનો રહેશે, જોકે શહેરી વિસ્તારમાં આ અંતરાલ 25 દિવસનો રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે સરકારે મોટો નિર્ણય લીધો। 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો થયો છે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો। વર્ષ 2002થી કુટુંબની વ્યાખ્યામાં સુધારો થયો છે। હવે ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે। અત્યાર સુધી માતા પિતા અને સંતાનોને લાભ મળતો હતો, હવે ભાઈ બહેનને પણ તબીબી સારવારમાં લાભ મળશે। લાભાર્થી માટે ચોક્કસ શરતો નક્કી કરાઈ છે। નવા સુધારા મુજબ કર્મચારીઓ સાથે રહેતા માતા પિતા, પત્ની અથવા તો પતિ સાથે સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય લીધો છે। રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઈ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આગામી તારીખ 30 એપ્રિલ 2026 સુધી સિંચાઈ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે, તેમ જળ સંપત્તિ મંત્રીએ જણાવ્યું છે। આ સાથે મિત્રો આ રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂરું થયું હતું। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે। હવે જમીન માપણીની ભૂલો સુધારવા માટે ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી। રાજ્ય સરકાર હવે સમગ્ર ગુજરાતમાં ભૂમિ સીમાકરણ નામની એક સમાન પદ્ધતિ અમલમાં બનાવી છે। આ નવી સિસ્ટમથી જમીન માપણીની ક્ષતિઓનો ઉકેલ ઝડપથી અને પારદર્શક રીતે આવશે।
પ્રેમોલેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે ગામોમાં ભૂલો રહી ગઈ છે ત્યાં આ નિર્ણય આશીર્વાદરૂપ બનશે. આનાથી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ અને ખૂબ જ વહેલી તકે ખેડૂતોને લાભ પણ મળશે. દરેક જિલ્લામાં કલેક્ટરના નેતૃત્વ હેઠળ ભૂમિ સીમાકરણ સમિતિની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમિતિ જિલ્લા સ્તરે જમીનની માપણી અને ક્ષતિઓ સુધારવાની કામગીરી સંભાળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કેસીસીની જેમ હવે પશુપાલન કરનાર નાના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ છે. આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરી, માછીમારી કરનાર ખેડૂતોને આપવામાં આવશે. આની મદદથી ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 1,60,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ યોજનામાં વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે અને જો ખેડૂતો સમયસર લોનનો હપ્તો ચૂકવી દે છે તો તેમને 3% વધારાની વ્યાજ છૂટ પણ આપવામાં આવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર. ગુજરાતના ખેડૂતોને હવે એક સ્ટેપમાં મળશે વીજળી. ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી અને ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત કરી તેમજ સરકાર એક સ્ટેપમાં વીજળી આપે તેવી તૈયારી પણ હાથ ધરી છે. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં ઉર્જા વિભાગના પ્રશ્નોના જવાબ દરમિયાન રાજ્યના ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હવે ખેડૂતોને આપવામાં આવતી વીજળી 2 શિફ્ટના બદલે 1 શિફ્ટમાં આપવામાં આવશે તેવી યોજના સરકાર કામ કરી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદૃઢ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા રજિસ્ટ્રેશનના વ્યાપને ધ્યાનમાં રાખીને હવે દસ્તાવેજો દીઠ પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફીના માળખામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરવામાં આવતા દરેક દસ્તાવેજો પર હવે પ્રોસેસિંગ ફી લાગુ પડશે. દસ્તાવેજ દીઠ 100 રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવામાં આવશે. આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાને વધુ બહેતર બનાવવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે ડબલ વળતર. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરોમાં વધારો કરવામાં આવ્યો. જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોમાં 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં કોઈ સુધારો કરવામાં ન આવે અને વાર્ષિક 10% લેખે વધારો કરાશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને મળશે 6 લાખ રૂપિયાની સહાય. મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે. ધોરણ 12 પાસ, વિજ્ઞાન પ્રવાહમાં 80% કે તેથી વધુ પ્રશ્નોત્તર મેળવનાર અને MBBSમાં પ્રવેશ લેનારી કન્યાને પાત્ર ગણાશે. પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. પાત્ર વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીના 50% અથવા 2 લાખ રૂપિયા તેમજ કન્યા કેળવણી નિધિમાંથી વધારાની 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આમ મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓને 6 લાખ રૂપિયા સુધીની સરકારની સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને મળશે હવે 2.5 લાખ રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અન્ય જાતિઓ વચ્ચેના આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપીને સામાજિક સ્થાપિત કરવા માટે અને મિત્રો આપણે જણાવી દઈએ તો કે ડૉક્ટર સવિતાબેન આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં છે. વર્ષ 1974થી કાર્યરત આ યોજના હેઠળ આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને 2.5 લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય 2 મુખ્ય ભાગોમાં વિભાજિત છે. 1 લાખ રૂપિયા પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચત પ્રમાણપત્રોમાં આપવામાં આવશે, જે ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે બાકીના 1.5 લાખ રૂપિયા ઘર વપરાશના સાધનો ખરીદવા રોકડ સહાય રૂપિયા આપવામાં આવશે. જે નવ દંપતી તેમનું નવું જીવન શરૂ કરવા માગે છે એમના તરફથી ગુજરાત સરકાર દ્વારા આંતરજ્ઞાતીય લગ્ન સહાય આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને ઝડપથી અમલમાં મૂકી છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં આ યોજના ખૂબ જ લાભદાયક સાબિત થશે. કેન્દ્ર સરકારે આ યોજના માટે મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું. વર્ષ 2026-27 સુધી દેશભરના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવાનો હેતુ છે.
સોલાર સિસ્ટમ ધરાવતા ઘરોને દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે, જેના કારણે વીજળી પરનો આધાર ઘટશે અને વીજ કાપ જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ સરકાર સીધી સબસિડી આપે છે. 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ માટે મહત્તમ 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે, જ્યારે 2 કિલોવોટની સિસ્ટમ માટે આશરે 30,000 રૂપિયા સુધીની સહાય મળશે. સોલાર પેનલ સ્થાપિત કરવા માટે નેશનલ રૂફટોપ સોલાર પોર્ટલ પર સબસિડી માટે અરજી કરવી પડશે. ત્યારબાદ લગભગ 1 મહિનાની અંદર સબસિડીની રકમ છે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર 50,000 રૂપિયાની સહાય આપશે. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી અનુસૂચિત જાતિ, ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી દીકરીઓને 10 લાખ રૂપિયાની સહાય મળશે. ધોરણ 9 અને 10માં વાર્ષિક રૂપિયા 10,000 તેમજ ધોરણ 11 અને 12માં વાર્ષિક રૂપિયા 15,000ની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને જે વિદ્યાર્થીઓ છે એમને ટોટલ 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને પાણીનો ટાંકો બનાવવા 75,000 રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50 થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયાની સહાય મળશે. જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને ખેડૂતો ભરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની સહાય. વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના શરૂ થઈ છે. વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને યોજના લાભ મળશે. આ ઉપરાંત લાભાર્થી દીકરીઓના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત સરકારની પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયાના 3 હપ્તા મળશે, જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો, દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે આ યોજનાનો બીજો હપ્તો 6,000 રૂપિયાનો અને દીકરી જ્યારે 18 વર્ષની ઉંમરે પહોંચે છે ઉચ્ચ શિક્ષણ માટે લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો છે મળવાપાત્ર રહેશે. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ દીકરીઓને આ યોજના વહાલી દીકરી યોજના અંતર્ગત આર્થિક સહાય છે મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત રકમ મળશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું રહેશે, જેના માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો માટે સામે સંરક્ષણ તે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના જે સહાય અંતર્ગત 75,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. જોકે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ ટેક્સને લઈને વાહન ચાલકો માટે નવી રાહત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્થાનિક રહેવાસીઓને દૈનિક મુસાફરો માટે ખાસ માસિક પાસ મેળવવાનું સરળ કર્યું છે. તમે 340 રૂપિયા પ્રતિ મહિને અમર્યાદિત ટોલ પાસ મેળવી શકો છો. જે અરજદારો ઘર ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં છે તેઓ આ લાભ મેળવી શકે છે. એ પણ નોંધવું જોઈએ કે આ સુવિધા ફક્ત ખાનગી વાહનો માટે જેમ કે સફેદ નંબર વાહન માટે, વાણિજ્ય વાહનો માટે, પીળી નંબર પ્લેટ માટે સામાન્ય રહેશે. આ પાસ મેળવવા માટે તમારા વાહનમાં સક્રિય ફાસ્ટેગ હોવો આવશ્યક રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને હવે ખાતર ખરીદવા માટે મળશે આર્થિક સહાય. ખેડૂતો માટે ઇફકોએ સંકટ હરણ નામની યોજના શરૂ કરી, જેમાં જો કોઈ ખેડૂત ઇફકો પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેમને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા પર DAP પર 200 બોટલ ખરીદે તો 2 લાખ રૂપિયાની સહાય મળશે. અને મિત્રો, ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે હોય એ માટે પણ આશીર્વાદરૂપ છે આ યોજના. આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલી